જિલ્લાના વલસાડમાં વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી। જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદને લઈને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદની શરૂઆત છે। વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ તો જિલ્લામાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત છે। ખેતીના કામો માટે હવે યોગ્ય વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। हितेश पटेल संवाददाता वलसाडथी फोन लाइन पर जोड़ाया छे हमारी साथे। जी हितेश, खेतीना कामो माटे जे आतुरताथी वरसादनी राह जोवाती हती, आखरे तेनी शरूआत, शुं वधु विगतो, केटलो वरसाद? ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના વલસાડ વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી વલસાડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ જિલ્લામાં એન્ટ્રી કરી છે અને છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમી અને બફારાથી મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે હવે વરસાદ વરસતા લોકોએ ચોક્કસથી ગરમીથી રાહત મેળવી છે, પરંતુ અત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ખાસ કરીને જૂન મહિનાના શરૂઆતથી જ સારો એવો અને સાર્વત્રિક વરસાદ વરસી જતો હોય છે અને તેના જ કારણે ખેડૂતો વાવણી અને રોપણી પણ કરી દેતા હોય છે। ખાસ કરીને જિલ્લામાં લોકો જે ખેડૂતો છે તે ડાંગરનો પાક લેતા હોય છે, પરંતુ અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી, તેના જ કારણે ખેડૂતો ચિંતામાં છે અને હાલ તો ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।